لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي جعل الحمد مفتاحا لذكره وسببا للمزيد من فضله ودليلا على آلائه وعظمته. ثم الصلاة والسلام والتحية والإكرام على خير خلقه وأفضل بريته حافظ سره ومبلغ رسالاته الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. اللهم صل على محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد فقد جاء في التنزيل والسلام علي يوم ولدت ويوم أموت ويوم أبعث حيا. صلوات بر محمد وآل محمد. વર્ષ 2024ની આ છેલ્લી શબે જુમા છે કે જેની અંદર આપણે બધા ઇબાદતોની અંદર તિલાવત, અહેલે બૈતના ઝિક્ર, દુઆ, નમાઝે જમાઅત, આ બધી ઇબાદતોની સાથોસાથ આપણે ફર્શ અઝા પર બેઠા છીએ અને ઇમામ હુસૈન અલૈહિસ્સલામનો ઝિક્ર કરવા, એમની મજલિસને બરગુજાર કરવા માટે બેઠા છીએ. વિચારવાનો મોકો એ છે કે ખુદાએ મને આ એક વર્ષની અંદર 50થી વધારે શબે જુમા અતા કરી. મેં કેટલી શબે જુમાથી ફાયદો ઉઠાવ્યો? આ વર્ષની છેલ્લી શબે જુમામાં એક મિનિટ માટે આપણે ગૌર ફિક્ર કરીએ, સાથે મળીને વિચારીએ કે આટલી શબે જુમામાં મેં કેટલી વધારે ઇબાદત કરી. જો સામાન્ય રાતોમાં આપણે ઇબાદત કરતા હોય, બધા નમાઝ તો પઢતા હોય, બધા તસ્બીહ ને દુઆ તો કરતા હોય, શબે જુમામાં ઇબાદતમાં વધારો થવો જોઈએ. કારણ કે આ શબની એક ફઝીલત છે, આની એક અઝમત છે, આનો એક રિસ્પેક્ટ છે કે એની અંદર ઇબાદતોનો સવાબ વધી જાય છે અને ખુદાના ખાસ્તા કોઈ આની બેહુરમતી કરે, આ શબની અંદર શબે જુમામાં નઉઝુબિલ્લાહ કોઈ ગુનાહ કરે તો એનો અઝાબ પણ વધી જાય છે. આ વિચારની સાથોસાથ આપણે આવતા વર્ષના પ્લાનને પણ બનાવીએ ને, વર્ષ બદલવાની સાથે જો આપણા જિંદગીના અંદર પણ ફેરફાર થાય ને તો એ બહુ સારી વાત કહેવાય. નહીતર વર્ષ તો આવતા જાય, 2024 હમણાં શરૂ થયું હતું ને આલ્યું પૂરું થયું, 25 પણ હમણાં શરૂ થશે અને ઝડપથી પસાર થઈ જશે. સુબહ હોતી હૈ, શામ હોતી હૈ, ઉમ્ર यूं ही તમામ હોતી હૈ. પણ મેં કેટલો ફાયદો ઉઠાવ્યો? આ વર્ષ બદલવાની સાથે ઇન્સાન જુએ પોતાના આવનારા વર્ષની અંદર, આવનારા દિવસોની અંદર સારા પ્લાન બનાવે, સારી આદતોને અપનાવવાની કોશિશ કરે અને બુરી આદતોને, બુરી સિફાતને, કુટેવને છોડવાની કોશિશ કરે. દાખલા તરીકે દિલમાં નિયત કરે, આવતા વર્ષની દરેક શબે જુમા હું મજલિસોમાં શિરકત કરીશ. ઇન્શાઅલ્લાહ તો કયો, આવતા વર્ષે ઇન્શાઅલ્લાહ દરેક વિલાદત શહાદત મારી પ્રેઝન્સ હશે મસ્જિદની અંદર. આવતા વર્ષે દાખલા તરીકે હું દરરોજ કુરાન મજીદ ખોલીને પઢીશ, નમાઝે જમાતમાં શિરકત કરીશ, કોઈ એક દુઆ કન્ટિન્યુ પઢીશ, કોઈ એમ વિચારી લે હું નમાઝે ગફેલાની પાબંદી કરીશ, હું ઝિયારતે આશુરા પઢીશ. આ રીતના કંઈ ને કંઈ પોતાની જિંદગીમાં નવી ચીજોને દાખલ કરવાની આ ફુરસત કહેવાય કે જેને આપણે શરૂ કરીએ. સાથોસાથ બુરી આદતો પણ, ખુદાના ખાસ્તા કોઈ બુરી ટેવ હોય એના મારે દાખલા કે એક્ઝામ્પલ નથી આપવા, કે એને પણ છોડવાની કોશિશ કરી કે 2025માં હું આ નહીં કરું, આ કામને નહીં કરું, આ સિફતને છોડી દઈશ, મારા દિલથી આ વાતને હટાવી લઈશ. આ બધી આદતોને અપનાવવી અને બુરી આદતોને છોડવી એવા મોકા છે
અને સાથોસાથ ખાલી એમ જ નથી કે 2025 શરૂ થશે, મુબારક મહિના આવી રહ્યા છે. માહે રજબુલ મુરજ્જબ, શાબાનુલ મુઅઝ્ઝમ અને માહે રમઝાનુલ મુબારક. ખુદા ઇન્શાઅલ્લાહ આ 2024 માં આપણી કરેલી તમામ ઇબાદતોને પોતાની બારગાહમાં કબૂલ ફરમાવે અને આવતા વર્ષની અંદર બહેતર તરીકાથી ઇબાદત કરી અને ખુદાની બારગાહમાં વધુ નજદીક થવાની તૌફીક અતા કરે. આ વર્ષના આપણા દરેક ગુનાહોને ખુદા માફ કરે અને આવતા વર્ષે ઇન્શાઅલ્લાહ ગુનાહથી બચવાની નેક તૌફીક અતા કરે. દુઆની કબૂલી વાસ્તે એક બાવાઝી બુલંદ સલવાત. આપણે વર્ષની છેલ્લી શબે જુમાની અંદર સામાન્ય રીતે જનાબે ઈસાનો જિક્ર કરતા હોઈએ છીએ. દુનિયાના લોકો જનાબે ઈસાની યાદ મનાવે છે પોતપોતાના તરીકા મુજબ. આપણે પણ આપણા બુઝુર્ગ નબી જેમના પર આપણું ઈમાન છે, કુરાન મજીદ જેના આટલા વખાણ અને આટલી તાકીદ કરે છે, એવો ઉલ્લેખ કરે છે કુરાન મજીદ એમનો અને એમની વાલિદાનો. એક હદીસ મેં વાંચી, જે કોઈ પણ જનાબે ઈસા ઉપર ઈમાન ન લાવે એ મુમિન નથી. જનાબે ઈસાનો ઇનકાર કરવો ઇન્સાનને ઈમાનથી બહાર કાઢી મૂકે છે. બહરહાલ આપણે પણ જનાબે ઈસાનો જિક્ર કરી, પણ કેવી રીતના? કુરાનની આયતો મુજબ, અહેલે બેતની હદીસો મુજબ. જનાબે ઈસાની વિલાદત થઈ, કેવી રીતના થઈ, ક્યાં થઈ, કઈ જગ્યા ઉપર થઈ, જનાબે મરિયમની હાલત ત્યારે કેવી હતી, આ બધી વાતો પેલા હું બયાન કરી ચૂક્યો છું અને આપ લોકોના પણ ધ્યાનમાં હશે. વિલાદત થઈ ગઈ. જનાબે મરિયમ સમાજથી દૂર ચાલ્યા ગયા હતા, લોકોથી દૂર ચાલ્યા ગયા હતા. જનાબે ઈસાને જન્મ આપી એમને આગોશમાં લઈ પાછા ફરી છે કૌમની અંદર. કૌમની અંદર આવ્યા બાદ પણ હવે લોકોના સવાલોના તીર ચાલવા લાગ્યા. નિશાનો હતો જનાબે મરિયમની ઝાત. અહે મરિયમ, આ શું છે? યા ઉખ્તા હારૂન મા કાના અબુકી ઇમ્રા સૌઇન વમા કાનત ઉમ્મુકી બગિયા. એવા સવાલ, એવા પ્રશ્નો જનાબે ઈસાની વાલિદાથી થવા લાગ્યા, જનાબે મરિયમથી થવા લાગ્યા. મારે આખો વાક્ય બયાન કરવો હતો, પણ એને હું અત્યારે મૂકું છું. આપ લોકો સાંભળેલા છો, મારી વાતને આગળ વધારવી છે. જ્યારે જનાબે ઈસાના બારામાં જનાબે મરિયમથી પૂછવામાં આવ્યું, જનાબે મરિયમ ચૂપ રહેવાનો રોઝો રાખી લીધા. ઈશારો કર્યા કૌમને, વાત કરો આ બાળક સાથે, ઈ જ જવાબ દેશે. એટલે પછી હવે જનાબે ઈસા બોલવાનું શરૂ કર્યા. સૂરે મરિયમની 27 થી લઈને 33મી આયત સુધી આ આખો બયાન, આખો બનાવ, આ આખો વાક્યો એવી રીતના કુરાને બયાન કર્યો છે, એને વાંચવાથી જાણે એમ કે એક ઈમાશ, એક આપણી જહેનમાં તસવીર આવી જાય કે શું બન્યું હશે ત્યારે. એવી સારી રીતના કુરાન મજીદે આ આયતોમાં આ બનાવનું વર્ણન કર્યું. જનાબે ઈસા બોલ્યા. જ્યારે જનાબે ઈસા બોલવાનું ચાલુ કર્યા ને, તો ખુદ પોતાની 7 સિફતોને જનાબે ઈસા ગણાવે છે. આપણે 2-3 સાંભળ્યા છીએ. કાલા ઇન્ની અબ્દુલ્લાહ, હું અલ્લાહનો બંદો છું. આતાની અલ કિતાબ, ખુદાએ મને ઇંજીલ આપી. આ 2 ગણતા જાજો ઇન્શાઅલ્લાહ. વજઅલની નબિયા, ખુદાએ મને નબી બનાવીને મોકલો. 3. ત્યારબાદ આગળ જનાબે ઈસા ખુદ પોતાની સિફાતને બયાન કરતા કરતા કહે છે વજઅલની મુબારકા, ખુદાએ મને મુબારક બનાવ્યો છે. આપણા છઠ્ઠા ઇમામ ઇમામે જાફર સાદિક અલૈહિસ સલામ આયતની તફસીર કરતા ફરમાવે છે મુબારકનો મતલબ અહીંયા છે નફા, વધારે ફાયદો પહોંચાડનાર. જનાબે ઈસા જ્યાં જાતા, જ્યાંથી પસાર થતા, લોકોને ફાયદો અને ફાયદો જ પહોંચાડતા રહેતા. એમની ઝાત મુબારક હતી. આ મુબારક એક સિફત. વૌસાની બિસ્સલા, ખુદાએ મને નમાઝનો હુકમ આપ્યો છે. આગલી સિફત વઝકા, ખુદાએ મને ઝકાત અદા કરવાનો હુકમ આપ્યો છે. ત્યારબાદ આગલી સિફત, 7મી સિફત વબરમ બિવાલિદતી, ખુદાએ મને
મારી માં સાથે ihsan અને નેક વર્તાવ કરવા વાળું બનાવ્યું છે. આ પણ જનાબે ઈસાની સિફત, પોતાની 7 સિફતોને આ રીતના ગણાવ્યા. ત્યારબાદ એક જુમલો કહે છે, એક દુઆ કરે છે જનાબે ઈસા ખુદ પોતાની જાતના બારામાં. ઈ જુમલાને હું બયાન કરું, એનો તર્જુમો કરું એ પહેલા ચાહું છું કે એક રિવાયતને બયાન કરું. આપણા 8મા ઇમામ ઇમામ અલી રઝા અલૈહિસ સલામ પોતાની એક હદીસમાં ફરમાવે છે, ઇન્ન અવહશન નાસ ઇન્ન અવહશ મા યકૂનુ હાઝલ ખલ્ક ફી થલાસતિ મવાતિન. ઇન્સાન માટે સૌથી વધારે સખ્ત મોકા આ 3 છે. આ 3 મોકા, આ 3 સ્ટેપ ઇન્સાન માટે બિલકુલ સખ્ત છે, એટલા મુશ્કેલ છે કે જેનો ઉલ્લેખ ઇન્સાન ફક્ત સાંભળે છે પણ બધાને મહેસૂસ કરવાનું છે, અને જ્યારે મહેસૂસ કરશે ને ત્યારે ખબર પડશે કે આ શું છે. સૌથી પહેલો સખ્ત મોકો બની આદમ માટે, આદમની ઔલાદ માટે એ છે કે જ્યારે એ દુનિયામાં આવે છે. માના શિકમમાં, સેફ જગ્યામાં, રાહતની અંદર, એકદમ કંઈ કરવાનું નથી, ત્યાં એમને એને ખોરાક મળે છે, એમને એની હિફાજત થાય છે. પણ જ્યારે એ દુનિયામાં આવે ને, આ પહેલો સખ્ત મોકો છે. એટલે તો એ રડે છે. ક્યારે જોયું છે કોઈ બાળક હસતા હસતા દુનિયામાં આવે? રડે છે. એ આવે છે દુનિયાને જુએ ને, આ સખ્ત મોકો છે. એના માટે 8મા ઇમામ ફરમાવે છે કે જ્યારે દુનિયાને જુએ છે. આ પહેલો મોકો એ તો આપણા માટે પસાર થઈ ગયો, આપણે જોઈ લીધા અને રડી પણ લીધા ઇન્શાઅલ્લાહ. પણ હવે બીજો મોકો જે આવવાનો છે કે છે જ્યારે ઇન્સાન આ દુનિયાથી આખિરતમાં કદમ રાખશે. આ દુનિયાને મૂકી, બલકે હંમેશ માટે મૂકી, એનાથી બિલકુલ રિશ્તાને તોડી અને આખિરતમાં દાખલ થશે. આખિરતને જોશે, આખિરત વાળાઓને જોશે. આ સખ્ત મોકો છે. કયો મોકો? સકરાતે મૌતનો મોકો. ઈ સમયગાળો. એટલે જ અમુક લોકો માટે સકરાતનો મોકો ખૂબ સખ્ત હોય, પણ જો કામો સારા હોય, ઈ મરહલાને ધ્યાનમાં રાખીને જિંદગી જીવા હોય ને, તો અહીંયાથી ત્યાં જાઓ એના માટે આસાન થઈ જાય. બહેરહાલ આ આખિરતમાં જઈને બીજો મોકો. અને ત્રીજો મોકો જ્યારે ઇન્સાન માટે સખ્તી લાવે છે તે છે કે જ્યારે કબ્રથી ઊભા થઈ અને કયામતમાં હાજર થવાનું હોય. આ ત્રીજો મોકો. જ્યારે ખુદા કબ્રથી બધાને ઊભા કરશે, ઈ બરઝખની મંઝિલ પૂરી થશે. કબ્રમાં આરામથી સૂતા હતા, હવે ઊભા થઈને હિસાબ દેવાનો છે. હવે ખુદાની બારગાહમાં ઊભા રહેવાનું છે, ત્યાં જવાબ દેવાનો છે. આ સખ્ત મોકો છે. આ ખરેખર મુશ્કેલ મોકો છે. 8મા ઇમામ આટલું બયાન કર્યા બાદ ફરમાવે છે કે ખુદાએ પોતાના અમુક ખાસ બંદાઓ માટે આ 3 મોકાને સલામતી વાળા કરાર દીધા. સુરક્ષાની અંદર રેખા, આફિયત અને સલામતી આપી. ઈ લોકોને કંઈ પણ ફિકર નથી અને કંઈ પણ વ્યાધિ નથી આ 3 મોકાની અંદર. ખુદાએ કુરાને મજીદમાં 2 મોકા ઉપર 2 નબીના બારામાં આ 3 મરહલાને સલામતી વાળા લેખા છે. એક છે જનાબે યહયાના બારામાં, ખુદાએ એમના ઉપર સલામ મોકલા છે. વસલામુન અલૈહિ યૌમા વુલિદ વયૌમા યમૂત વયૌમા યુબઅસુ હય્યા. સલામ થાય યહયા ઉપર. ખુદા સલામ મોકલે છે. સલામ થાય યહયા ઉપર જ્યારે તેઓ દુનિયામાં આવ્યા, જ્યારે તેઓને મૌત આવી અને જ્યારે તેમને કયામતના દિવસે ઊભા કરવામાં આવશે. આવો જ કંઈક જુમલો જનાબ ઈસાના બારામાં મળે છે. વાત આવી જનાબ ઈસા સુધી. આપણે જનાબે મરિયમ જ્યારે જનાબે ઈસાને લઈને આવ્યા કૌમની દરમિયાન, જનાબે ઈસા ખિતાબ કર્યા. ત્યારબાદ છેલ્લો જુમલો જનાબે ઈસા આ રીતના પોતાના હકમાં દુઆ કરે છે. વસલામુન અલૈયા યૌમા વુલિદતુ. સલામ થાય મારા ઉપર કે જ્યારે મારી વિલાદત થઈ. જનાબે ઈસાની ઝબાનથી ખુદ જનાબે ઈસા પોતાના માટે સલામતીની દુઆ કરે છે. વયૌમા અમૂત વયૌમા ઉબઅસુ હય્યા.
અને જ્યારે મને મૌત આવશે ત્યારે ખુદા મને સલામતી અતા કરે, અને જ્યારે મને પોતાની બારગાહમાં ઊભો કરે ત્યારે પણ મને સલામતી અતા કરે. આ 3 મોકા જનાબે યહયા અને જનાબે ઈસાના બારામાં. જો જનાબે યહયાના રસ્તા પર કોઈ ચાલતું હોય, જનાબે ઈસાની તાલીમાતને કોઈ અનુસરતું હોય, તો એ લોકોના માટે પણ આપણા ઉલમા ફરમાવે છે કે આ 3 મોકા આસાન થઈ જશે, સલામતી બૈરા થઈ જશે. આ 3 મોકા જ્યારે દુનિયામાં આવ્યા, જ્યારે દુનિયાથી જવાનું છે, અને જ્યારે કયામતની અંદર ઊભા થવાનું છે. બહરહાલ જનાબે ઈસાની વિલાદત થઈ ગઈ, જનાબે ઈસા દુનિયામાં આવી ગયા, જનાબે ઈસાએ પોતાની તબલીગી જિંદગીની શરૂઆત કરી, અને જનાબે ઈસા કૌમની હિદાયતમાં રહ્યા, અને દુનિયાથી ઉઠી ગયા. જ્યારે ખુદા એમને બુલંદ કરી લીધા, આસમાન પર બોલાવી લીધા, જનાબે ઈસા એમના બારામાં લોકોના 3 નઝરિયા. હું નથી કહેતો, રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે, કે જનાબે ઈસા એમના બારામાં લોકોના 3 નઝરિયા. આ હદીસને રસૂલ ખુદા મૌલા અલીની સામે એમનાથી મુખાતબ થઈને બયાન કરે છે. મૌલા અલી અને રસૂલ ખુદા બંનેની ઝાત ઉપર એક વખત બાવાઝે બુલંદ સલવાત. એ અલી, રસૂલ કહે છે, એ અલી, જેવી રીતના જનાબે ઈસાના બારામાં લોકોના 3 નઝરિયા હતા. અમુક લોકો જનાબે ઈસા પર ઈમાન લાવ્યા, ખરું ઈમાન લાવ્યા, જેમ કે હવારીયુન. અમુક લોકો એ હતા કે જેઓએ જનાબે ઈસા સાથે દુશ્મની કરી, મુખાલિફત કરી, જેમ કે યહૂદી લોકો. અને અમુક લોકો એ હતા કે જેમણે જનાબે ઈસાને એમની શાન, એમની અઝમતથી વધારી દીધા. જે શાન અને અઝમત ખુદાની છે ત્યાં સુધી પહોંચાડી દીધા, અને ખુદાના દીકરા બલકે ખુદા કહેવા લાગ્યા. આ લોકો ઈ છે કે જેમણે જનાબે ઈસાની શાનમાં ગુલુ કર્યું અને એમને હદથી આગળ વધારી દીધા. એ અલી, તમારા માટે પણ લોકોના આવા જ 3 નઝરિયા છે. અમુક લોકો એ છે કે જેઓ તમને માને છે, એવા માને છે જે ખુદાએ તમને ફઝીલત આપી, જે મર્તબો ખુદાએ તમારા માટે રાખ્યો છે, ઈ છે તમારા શિયા. અમુક લોકો એવા છે કે જે તમને તમારી અઝમતથી ઘટાડી દીધા, તમારી શાન અને મંઝિલતથી નીચે લઈ આવ્યા, તમારા પર શક કરવા લાગ્યા. અને અમુક લોકો એવા છે કે જે તમારા હકમાં ગુલુ કરવા લાગ્યા, તમને તમારી અઝમતને, તમારી શાનને વધારવા લાગ્યા, જેમ કે નુસૈરી લોકો, જેમ કે તમને ખુદા માનવા વાળા લોકો. આ 3 જાતના લોકો જનાબે ઈસાના બારામાં હતા, તમારા બારામાં પણ છે. પણ એ અલી, જે લોકો તમને તમારી અઝમતથી વધારી દીધા, ઈ પણ જહન્નમમાં છે, અને જે લોકો તમારી અઝમતને ઘટાડી દીધા, ઈ પણ જહન્નમમાં છે. જન્નતમાં તમે છો, તમારા શિયા છે, અને તમારા શિયાથી મોહબ્બત કરવા વાળા ઈ પણ તમારી સાથે છે. એક સલવાત પર મુહમ્મદ વાલે મુહમ્મદ. જનાબે ઈસા એમની મિસાલ મૌલા અલીની સાથે રસૂલ ખુદા આ રીતના આપે છે. જનાબે ઈસાનો zikr તો આપણે કર્યા, એમની યાદ તો આપણે મનાવ્યા, એમની વિલાદતનો આપણે તઝકિરો કર્યા, પણ જનાબે ઈસાની તાલીમાત, એમણે જે કંઈ બયાન કર્યું, એમની સીરતની અંદરથી જે આપણા માટે કંઈ મળે છે, એની ચર્ચા પણ જરૂરી છે. વાત અધૂરી રહી જશે જો એમની તાલીમાતને આપણે બયાન નહીં કરશું. બસ એને બયાન કરીને આપની જહેમતને તમામ કરું. નેક કામો, નેકીઓ ક્યારે એને હલકી ના લેખવી જોઈએ. આપણે એમ સમજતા હોઈએ, હું નેક કામ કરું, મને ફાયદો થશે, મને સવાબ મળશે. ક્યારેક એમ થતું હોય, છોડી દે આ નેક કામ, ભલે ને મને સવાબ નહીં મળે. ના, એવા વિચારો ના રાખવા જોઈએ. કોઈ એક નેક કામ આપણે કરીએ ને, એનો સવાબ મને તો મળે છે, મારા બાપ દાદાઓને પણ મળે છે, ને મારી આવનારી નસ્લને પણ એનો ફાયદો થાય છે. આ વિચારની સાથે કોઈ નેકી કરે,
આ વિચારની સાથે કોઈ નેક કામમાં આમાલે સાલેહા કરવામાં કદમ આગળ વધારે, કુરાન મજીદમાં બંનેના નમૂના છે. કોઈના મા બાપ જો નેક હતા, મા બાપ જો સાલેહ હતા, એની ઔલાદની વ્યાધિ ખુદા ખુદ પોતાના અંબિયાથી કરાવે છે કે જાઓ તમે ઓલા યતીમ લોકોનો ખજાનો જે દફન છે એ દીવારને ઊભી કરો, એમનો ખજાનો મહેફૂઝ રહે, કારણ કે એના બાપ નેક હતા. કાના અબૂહુમા સાલિહા. એવી જ રીતના જો આપણે આપણા બાપ દાદાઓની નેકી આપણને મળે છે, આપણે પણ જો સારા કામ કરશું, આપણા બાપ દાદાઓને પણ ફાયદો થશે, આપણી આવનારી નસ્લને પણ ફાયદો થશે. જનાબે ઈસા એક દિવસ એક જગ્યાએથી પસાર થઈ રહ્યા હતા, જોયું કે કબ્ર ઉપર અઝાબ આવી રહ્યો છે, ઝડપથી પસાર થઈ ગયા. અમુક સમય બાદ, ઘણા દિવસો બાદ ફરી પાછા એ જ જગ્યાએથી પસાર થયા, જોયું અઝાબ નથી આવતો. અત્યારે તો રહેમતની બારિશ થઈ રહી છે એની કબ્ર ઉપર. સવાલ પેદા થયો, ખુદાની બારગાહમાં પૂછી લીધું, ખુદાયા પેલા અઝાબ થતો હતો, અઝાબના બદલે અત્યારે રહેમત થાય છે, શું કારણ? ખુદા જવાબમાં કહે છે, આ મૈયતની એક ઔલાદ એ મોટો થયો, સમજદાર બન્યો, નેક કામ કરવા લાગ્યો, યતીમની એને પરવરિશ કરી, ઇસરાત મુસ્તકીમ પર ચાલવા લાગ્યો. જ્યારે ઈ નેક બન્યો તો આ નેક ઔલાદના કારણે એના બાપની કબ્રથી અમે અઝાબને ઉઠાવી લીધા. એક નેકી ક્યાં સુધી એનો અસર લઈ જાય છે, ક્યાં સુધી આવનારી નસ્લમાં, ક્યાં સુધી આપણી વીતેલી નસ્લમાં અસર રાખે છે. અમલે સાલેહ ખરેખર બાબરકત હોય, સારા કામો એનો અસર ખતમ નથી થતો, અસર ફેલાય છે. જનાબે ઈસાની એક હદીસ તુહફુલ ઉકુલની અંદર મરહુમ ઇબ્ન શુબૈ હર્રાની લખે છે, ઘણી બધી નસીહતો જનાબે ઈસાએ બયાન કરી. એક નસીહત જનાબે ઈસાની, જનાબે ઈસા પોતાના હવારીયુનને એક વખત નસીહતો કરતા એક મિસાલ આપે છે. ફરમાવે છે કે જેવી રીતના કોઈ બીમાર માણસની સામે એક લઝીઝ જમવાનું, સારું મજાનું જમવાનું રાખવામાં આવે, એની સુગંધ પણ સારી હોય, એનો સ્વાદ પણ સારો હોય અને ભૂખ પણ લાગી છે, પણ બીમારની સામે રાખવામાં આવે, એ ખાશે ને તોય એને મજા નહીં પડે, એની લજ્જત નહીં ઉઠાવી શકે, એનાથી ફાયદો નહીં ઉઠાવી શકે. ત્યારબાદ જનાબ ઈસા કહે છે, જાણો છો, જેના દિલમાં માલની અને દુનિયાની મોહબ્બત હોય ને, એ પણ ઇબાદતની મજા નથી લઈ શકતો, ઇબાદતની લજ્જત નથી ઉઠાવી શકતો. જો ઇબાદત કરવામાં લજ્જતનો અહેસાસ ના થાય, ખુદાની બારગાહમાં દુઆ કરવામાં જો એક મીઠાશનો અહેસાસ ના થાય, ઇબાદત અને નેક કામો કરવામાં જો કંટાળો આવતો હોય, તો પછી પોતાની રૂહ તરફ જોવાની જરૂર છે. મારી રૂહ બીમાર તો નથી ને? નહીતર આ જ નમાઝ જે આપણે પડતા હોઈએ છીએ, આ જ નમાઝ, વાજિબ નમાઝ કે મુસ્તહબ નમાઝ ઇમામો કઈ રીતના પડતા, કેવી લજ્જત અને મીઠાશનો અહેસાસ થતો એમને, મને કેમ નમાઝમાં ધ્યાન નથી રહેતું, કેમ હું એને મહત્વ નથી આપતો, કેમ મને એમાં ઇબાદતનો, લજ્જતનો અને મીઠાશનો અહેસાસ નથી થતો? વિચારવું જોઈએ ને, રૂહ બીમાર તો નથી. બીમારની સામે સારા લઝીઝ ખાણાનો કોઈ અહેસાસ નથી આવતો, કોઈ એને ટેસ્ટ અને સ્વાદ નથી આવતો. રસૂલે ખુદાની એક હદીસ નમાઝના બારામાં પડવું જોઈએ, રસૂલની ઝાત ઉપર એક બાવાઝે બુલંદ સલવાત. રસૂલે ખુદા ફરમાવે છે ને, નમાઝને ખુદાએ મારી આંખોની ઠંડક બનાવી છે. નમાઝ એવી રીતના મને મહેબૂબ છે, જે રીતના પ્યાસાને પાણી એટલું પ્યારું હોય અને ભૂખ્યાને જમવાનું એટલું વહાલું હોય, નમાઝ મને આ રીતના અઝીઝ અને વહાલી છે. જ્યારે પ્યાસો પાણી પી લે ને તો સેરાબ થઈ જાય, જ્યારે ભૂખ્યો જમી લે ને તો એ સૈર થઈ જાય. પણ રસૂલ કહે છે, હું જેટલી નમાઝ પઢું છું, હું ક્યારે નમાઝથી ધરાતો જ નથી. આટલી મહેબૂબ નમાઝ,
આટલી ઇબાદતો, આટલી દુઆઓ, આ ફર્શ અઝા પર બેસવું, શા માટે મને ઇબાદતનો અહેસાસ નથી થતો? મારા દિલને મહેસૂસ નથી થતું કે આ કયા કામમાં હું બેઠો છું, આ કયા zikરને સાંભળવા હું બેઠો છું. શું અસર મારામાં નથી આવતો? એનું કંઈ બીજું કારણ તો નથી ને? વિચાર કરીએ. ખુદા ઇન્શાઅલ્લાહ આપણને જનાબે ઈસાની તાલીમાત પર અમલ કરવાની નેક તૌફીક અતા ફરમાવે. આખરી શબે જુમા છે વરસની, બલકે એમ કહું માહે જમાદિલ આખરની આખરી શબે જુમા. બીબી ઝહરાનો આ મહિનો, એમાં એમની શહાદત, એમાં જેમની વિલાદત, એમના zikr થકી આપણે વાતને પૂરી કરીએ ને, આ મહિનાને પૂરો કરીએ. બીબી ઝહરા એમનો એક સંદેશો આવે છે, ખબર નહીં ખ્વાબના જરિયાથી, મુકાશિફાથી અલ્લામા મજલિસી તરફ, કે એ મજલિસી, તમે જ્યારે કરબલામાં ઇમામ હુસૈનના સહેનમાં જ્યારે મજલિસ પડો ને, તો એના અંતમાં ઇમામ હુસૈનની વિદાયના મસાયબ પડજો. દિલ ચાહે છે કે એમની વિદાયના આ મસાયબને આપણે બયાન કરીએ. શાયદ આપણા દિલ પર કઈ અસર આવે, શાયદ આપણું દિલ નરમ થાય, આંખમાં એક આંસુ પણ આવે ને, તો આપણી તૌબા અને મગફિરતનું કારણ બનશે. ઇમામ હુસૈનની વિદાય એટલી સખ્ત હતી કરબલાના મેદાનમાં. કોઈ શહીદની વિદાય આટલી સખ્ત ના હતી. કોઈ પણ શહીદ, કોઈ પણ મુજાહિદ જ્યારે ખૈમાથી રૂખસત થતા, એમનું ધ્યાન ફક્ત मैदान पर હતું, જંગ તરફ હતું, જિહાદ તરફ હતું. ખૈમાની એને વ્યાધિ ના હતી. ખૈમામાં આકા હુસૈન છે, ખૈમામાં મૌલા અબ્બાસ છે, જનાબે અલી અકબર ગયા, જનાબે કાસિમ ગયા, શાનદાર જંગ કરી અને જામે શહાદત નોશ ફરમાવ્યા. પણ હાય આકા હુસૈનની રૂખસત. એક તરફ બચ્ચાઓની વ્યાધિ, એક તરફ બીબીઓની ફિકર છે, અને મેદાનમાં પણ જવાનું છે. એવી કરુણ વિદાય, એવી રીતના બીબીઓથી રૂખસત થયા છે, એવી રીતના બચ્ચાઓથી વિદાય લીધા છે, એવી રીતના આપણા ચોથા ઇમામથી વિદાય લીધા કે જ્યારે ઇમામ બિસ્તરે બીમારી પર હતા, જ્યારે ચોથા ઇમામને બેદાર કરવામાં આવ્યા. પૂછે છે ચોથા ઇમામ, અયના અયના અમ્મી અલ અબ્બાસ, અયના અયના અખી અલીયુલ અકબર. એક ના બારામાં જ્યારે સવાલ કર્યા, ઇમામ ફકત એક જુમલો કીધા, એ મારા દીકરા અલી, બસ આટલું જાણી લે, મા ફિલ ખિયામ રજુલુન ઇલ્લા અના વ અંતા. ખૈમામાં મર્દોમાં મારા ને તમારા સિવાય કોઈ બાકી નથી. ત્યારબાદ ઇમામે કીધું હતું, એ મારા દીકરા, જ્યારે તમે રિહાઈ પામીને મદીના જાઓ, મારા શિયોને મારા સલામ કહેજો, અને કહેજો જ્યારે ઠંડુ પાણી પીઓ ત્યારે મુજ પ્યાસાને યાદ કરજો. એ મૌલા, તમારા સલામ અમારા સુધી ચોથા ઇમામે પહોંચાડ્યા. આ મજલિસોમાં હાજરી, અમે તમારા સલામનો જવાબ આપીએ છીએ મૌલા. અને મૌલા તમે કેટલા મહેરબાન, 3 દિવસના પ્યાસા તમે શહીદ થયા, પણ એમ ના કીધું, મારા શિયાઓને કહેજો જ્યારે પ્યાસ લાગે ત્યારે મને યાદ કરો નહીં. મૌલા કહે છે જ્યારે તમે પાણી પી લો, જ્યારે સહેરાબ થઈ જાઓ, ત્યારે મુજના ચીજને યાદ કરજો, મારી પ્યાસને યાદ કરજો. જ્યારે પણ કોઈ ગરીબ અને શહીદનો zikr સાંભળો, મારી શહાદત પર યાદ કરીને મારા પર આવશો. ألا لعنة الله على القوم الظالمين وسيعلم الذين ظلموا أي منقلب ينقلبون إنا لله وإنا إليه راجعون. परवरदिगार हमारी आ मुख्तसर इबादत ने कबूल फरमा. खुदाया हमारा माँ बाप ना गुनाहों ने माफ कर. खुदाया हमारी औलाद ने नेक तौफीक अता कर. परवरदिगारा दरेक मुमिनीन मुमिनातनी जान माल इज्जत आबरू ने हिफाजत फरमा. जो बीमार छे शिफा ने तंदुरुस्ती अता कर. અમારા બદનમાં પણ સલામતી આપી, દરેક બીમારીઓથી અમને મહેફૂઝ રાખ. અમારા મરહુમીનની મગફિરત ફરમા. ज़माना इमाम ना ज़ुहूर मा ताजील फरमा. अमारो शुमार इमना साथियों मा कर. रब्बना तक़ब्बल मिन्ना इन्नका अंतस समीउल अलीम.